માતાજી, આજે હું બનાવીશ ચૂરમાના લાડુ. તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ. તો ઘઉંનો કરકરો લોટ લીધો છે, ગોળ, મોણ માટે તેલ, ખસખસ, કિસમિસ, ઇલાયચી અને જાયફળનો ભૂકો, કાજુ બદામના ટુકડા, ગુંદર અને ઘી. તો હવે આપણે ચૂરમાના લડ્ડુ બનાવી લઈએ. કરકરો લોટ લીધો છે, તેમાં આપણે મોણ એડ કરીશું. હવે મિક્સ કરી લઈએ. તેલ બધું જ લોટમાં સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી મસળી અને આપણે મિક્સ કરી લઈશું. અને આપણે લોટમાં મોણ એડ કરીએ ત્યાં સુધી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે મુઠિયા માટે. અને તમે આમાં સોજી અને ચણાનો લોટ પણ એડ કરી શકો. મારે અત્યારે એકલા ચૂરમાના લડ્ડુ કરવા છે એટલે મેં ખાલી ઘઉંનો લોટ જ લીધો છે. રીતે બધા જ લોટમાં સરસ તેલ મિક્સ થઈ જાય ત્યાં સુધી આમ મુઠ્ઠી પડતું મોણ થાય એવી રીતે કરી લીધું છે. હવે આપણે ગરમ પાણી કર્યું હતું તે ગરમ પાણી થોડું થોડું એડ કરી અને મુઠ્ઠીનો લોટ બાંધી લઈએ. કઠણ એકદમ લોટ બાંધવાનો છે. આવી જ રીતે આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું, થોડું થોડું પાણી એડ કરીને. તો હવે આપણો સરસ લોટ બંધાઈ ગયો છે. તેના આપણે આટલો લુવો લઈ અને મુઠિયા વાળી લઈશું. આવી રીતે સરસ મસળીશું એટલે બધી કિનારીઓ થઈ જાય. પછી આમ કરી અને આવા સરસ મુઠિયા વાળી લઈએ આ શેપમાં. તો આવી જ રીતે આપણે બધા જ મુઠિયા વાળી લઈશું. મુઠિયા આપણા બધા વળાઈ ગયા છે અને તેલ પણ ગરમ કરવા મૂક્યું હતું. તો આપણે ચેક કરી લઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં મુઠિયા એડ કરીશું. તો આપણા 5 મુઠિયા થયા હતા. 5 મુઠિયાને આપણે એકદમ ધીમા ગેસે તળી લઈશું. તો આવી રીતે આપણે બીજી સાઈડે પણ પલટાવી લઈશું અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. આપણે ધીમા ગેસે તળીશું જેથી આપણા મુઠિયા ઉપરથી બળી જાય અને અંદરથી કાચા ના રહે. એટલા માટે આપણે ફૂલ ગેસ રાખીશું તો એ ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. એટલે આપણે એકદમ ધીમા ગેસે એને તળીશું અને થોડી થોડી વારે આવી રીતે પલટાવતા રહીશું એટલે બંને બાજુથી સરસ તળાય અને ચડી જાય અંદરથી. તો હવે આપણા મુઠિયા સરસ તળાઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન પણ થવા માંડ્યા છે. તો આપણે 2 થી 3 મિનિટ માટે આવી રીતે હલાવી અને સહેજ ફૂલ ગેસ રાખી લઈશું કારણ કે અંદરથી તો હવે સરસ ચડી ગયા છે એટલે. તો હવે આપણા મુઠિયા સરસ તળાઈ ગયા છે. તો બધા જ મુઠિયાને આપણે આવી રીતે જારામાં કાઢી લઈશું. તો હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે. તો તેમાં આપણે આવી રીતે કરી અને ભાંગી લઈશું સહેજ એટલે તે ઠરી જાય જલ્દી અને ઠંડા થઈ જાય પછી આપણે તેનો મિક્સરમાં પાવડર કરી લઈશું. આપણા મુઠિયા સરસ ઠરી ગયા છે. તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. તો હવે આપણે પીસી લીધા છે. આવી રીતે દરદરા તેને ચાળી લઈએ. ચાળી લઈશું. પછી જે ગાંઠા રહ્યા હોય
તેને ફરી પાછા આપણે પીસી લઈએ. તો હવે આપણે આ જ રીતે બધું સરસ કરકરું ચડાઈ ગયું છે. હવે કડાઈમાં ઘી મૂકી દઈએ આપણે. તો આપણું ઘી ગરમ થાય પછી આપણે તેમાં ગુંદર તળી લઈશું. અને ઘી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજા ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ ચૂરમામાં. આપણું ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કિસમિસ, કાજુ બદામ અને ઇલાયચી અને જાયફળનો ભૂકો એડ કરીશું. પછી આપણે તેમાં ગુંદર એડ કરી લઈએ. ઘી ગરમ સરસ થઈ ગયું છે, તેમાં આપણે ગુંદર એડ કરીશું અને ગુંદરને તળી લઈએ. તો આપણું સરસ ગુંદર તળાઈ ગયું છે. તેને આપણે જે આપણે બધું ડ્રાયફ્રૂટ અને ચૂરમાનું એડ કર્યું હતું તેમાં જ એડ કરી લઈશું. હવે આપણો ગુંદર પણ તળાઈ ગયો છે, તેમાં આપણે ગોળ એડ કરીશું. અને ઘી અને ગોળનો આપણે પાયો નથી કરવાનો, માટે તેને ખાલી ઓગાળી લઈશું. તો આવી રીતે આપણે સતત હલાવતા રહી અને ઘી અને ગોળને મિક્સ કરી લઈએ. તો હવે આપણે ઘી ગોળ સરસ થઈ ગયું છે, તેને પણ આપણે ચૂરમામાં એડ કરી દઈએ. અને બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. ગોળ ગરમ છે એટલે હાથ નથી અંદર એડ કરવાનો આપણે. અને ગોળ નાખ્યો હોય એટલે આપણે ઘી થોડું ઓછું નાખવાનું. જો ખાંડના લાડવા બનાવવાના હોઈએ તો ઘી થોડું વધારે એડ કરવાનું. તો આવી જ રીતે બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈએ. તો હવે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે, તો તેને આપણે આવી રીતે આમ કરી અને દબાવી લઈશું, એટલે ગરમ ગરમ રહે. ત્યાં જ આપણે લાડવા વાળી લઈએ. તો આવી રીતે આપણે સરસ મજાના લાડવા વાળી લઈએ. આપણે લાડવા બનાવતા જઈશું અને આવી જ રીતે ઘીવાળો હાથ હોય ત્યાં જ ઉપર આપણે સરસ ખસખસ લગાવી લઈએ. તો આવી જ રીતે આપણે બધા જ લાડવા વાળી લઈશું. તો તમને આજની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અવનવી રેસીપી જોવા માટે કોમેન્ટ કરો. જય માતાજી.